હે સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરશું પરમાણ્વીય કક્ષકોની. એમનો આકાર તે કેવા દેખાય છે, એમનામાં ઉર્જા કોની વધારે કોની ઓછી, આ બધા ટોપિક આજે ડિસ્કસ કરવાના છે આપણે. પણ આ બધી જે કક્ષકો આવે છે એ હકીકતમાં આવે છે ક્વોન્ટમ નંબર ઉપરથી. આપણે જોયું હતું કે 4 ક્વોન્ટમ નંબર હતા, એમાંથી એન જે સૌથી પહેલો ક્વોન્ટમ નંબર છે નીલ્સ બોહરે આપ્યો હતો આપણને. જો ડાબા હાથે તમને ફોટો દેખાય છે, એની બાજુમાં જે ભાઈ ઊભા છે એનું નામ છે અર્નોલ્ડ સમરફેલ્ડ. શું નામ છે? અર્નોલ્ડ સમરફેલ્ડ. એમણે આપ્યું હતું. અને જમણી બાજુ તમને વોલ્ફગેંગ પૌલીનો ફોટો દેખાય છે, એમણે એસ ક્વોન્ટમ આંક આપ્યો હતો. તો ચલો વધારે સમય ન બગાડતા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ઘણું બધું જાણવા મળશે પરમાણ્વીય કક્ષકો માટે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા કે ક્વોન્ટમ યાંત્રિકીયની અંદર જે ઇલેક્ટ્રોન જેવા નાના કણો છે એને આપણે તરંગ પ્રકૃતિ સ્વરૂપે સમજાવીએ છીએ અને એને લગતી ગણતરી કરવાની હોય છે. આપણી પાસે જે શ્રોડિંજર સમીકરણ હતું એચ સાઈ બરાબર ઈ સાઈ, એને સોલ્વ કરી અને તમને એના મૂલ્યો મળશે. અહીંયા જે સાઈ છે એને આપણે તરંગ વિધેય અથવા તો એમ્પ્લિટ્યૂડ તરીકે દર્શાવશું. આનો કોઈ ભૌતિક અર્થ હોતો નથી, આનો કોઈ પ્રાયોગિક પુરાવો નથી. પણ જે સાઈ સ્ક્વેર છે એનો ભૌતિક મતલબ છે, એને આપણે સંભાવના વિધેય કહીએ છીએ. કોઈ પણ પરમાણુઓમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવવી હોય તો એ તમે સાઈ સ્ક્વેર વડે દર્શાવી શકો છો. એનામાં કાંઈ ખોટું નથી, એનાથી આપણને ઇલેક્ટ્રોન ક્યાં છે એ ખબર પડશે. હવે વાત આવે છે મેક્સ બોર નામના વૈજ્ઞાનિકની. એમણે વાત કરી હતી કે સાઈ સ્ક્વેર છે એને તમે પ્રોબેબિલિટી ડેન્સિટીથી દર્શાવશો અને સાઈ સ્ક્વેરની જે વેલ્યુ છે એ હંમેશા પોઝિટિવ હશે. મતલબ શું છે? પરમાણુના કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ક્યાં આગળ હશે એને તમે સંભાવના વડે દર્શાવી શકો છો. અને સંભાવના એટલે સાઈ સ્ક્વેર. બસ, સાવ સરળ છે. આપણને ઇલેક્ટ્રોનની જગ્યા, એનું સ્થાન ખબર પડી જશે. હવે જ્યાં આગળ સૌથી વધારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે ત્યાં આગળ સાઈ સ્ક્વેરનું મૂલ્ય વધારે આવશે, એકની નજીક આવશે. તમને ખબર છે કે સંભાવના એક સુધીની હોય. અને જ્યાં આગળ સાઈ સ્ક્વેરનું મૂલ્ય એકની નજીક આવે ત્યાં આપણે કક્ષા તરીકે ઓળખશું અથવા તો ઓર્બિટલ કહી દઈશું. બરાબર? કેન્દ્રથી જેમ જેમ તમે દૂર જશો એમ એમ તમારી પાસે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પહેલાં વધે છે અને પછી ઘટશે. જ્યાં આગળ સૌથી મહત્તમ મળવાની સંભાવના હશે એને આપણે કક્ષા કહી દીધી અને એનું અંતર છે એને આર વડે દર્શાવીએ છીએ. હવે વાત આવે છે કક્ષક તરંગ વિધેયનો. આપણે જો એના ગ્રાફ દોરીએ સાઈ આર અને આરનો, તો જુઓ સૌથી પહેલાં તમને એસ કક્ષક માટેનો જે ગ્રાફ છે અહીંયા આગળ દેખાડ્યો છે 1s અને 2s. હવે 1s કરતાં 2sનો ગ્રાફ અલગ છે થોડોક. તમે જોશો તો એમાં જો એક હમ્પ આવે છે, મતલબ જમ્પ જેવું આવે છે. પહેલાં નીચે જશે, નીચે પછી ઉપર જશે. 2sની વાત કરું છું હું. આવું થવાનું કારણ શું છે કે ત્યાં આગળ એક નોડલ પ્લેન આવે. આ આપણે બીજો ગ્રાફ છે એ સાઈ સ્ક્વેરનો છે, મતલબ એની સંભાવના દર્શાવે છે. સાઈનો ગ્રાફ નેગેટિવમાં જશે પણ સાઈ સ્ક્વેરનો ગ્રાફ છે નેગેટિવમાં નહીં જાય. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે. આનાથી ખબર શું પડી? જ્યાં આગળ તમારું મૂલ્ય ઘટતું જાય છે કે વધે છે ત્યાં આગળ આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અલગ અલગ હોય છે. હવે જમ્પ શું કરાવે ને આપણે જોવાનું છે. સમજો, જે નોડલ પ્લેન છે કે જ્યાં નીચે ઝીરોને ટચ કરે છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી, અને જ્યાં ઉપરનો ભાગ છે ટોચકું છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે. તો જ્યાં ઉપરનો ભાગ છે કે જે જમ્પ આવે છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હશે. હવે જો 1s અને 2s માટે આપણે આલેખ કેટલા મળે છે કે જમ્પ કેટલા મળે છે એની વાત કરીએ તો 1s માટે 1 મળશે અને 2s માટે 2 તમને જમ્પ મળે છે. હવે 1sની જો હું સ્પેસિફિકલી વાત કરું તો એમાં કેન્દ્રની નજીકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે છે. પણ જેમ જેમ તમે દૂર જાઓ છો એમ બહુ ઝડપથી સંભાવના ઘટે છે, પછી સાવ નહિવત જેવી સંભાવના રહી જાય છે. તમે જુઓ છો ઉપર આલેખ હતો, મતલબ કે કેન્દ્રની નજીકમાં મળી આવવાની સંભાવના વધારે. જ્યારે 2sમાં શું થશે? કેન્દ્રથી જેમ દૂર દૂર જશો એમ પહેલાં ઘટતું જશે, 0 થઈને પછી પાછું વધે છે. અહીંયા જુઓ છો તમે સ્મોલ મેક્સિમમ દેખાડ્યું, એનો મતલબ કે 2 જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. 1sમાં એક જ જગ્યાએ ઇલેક્ટ્રોન મળશે, 2sની અંદર 2 જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. અને વચ્ચે જ્યાં 0 દેખાડેલું છે એને નોડ કહેવાય છે. નોડ એટલે કે ખાલી જગ્યા, નોડલ પ્લેન. હમણાં આપણે આલેખ જોશું કે આકૃતિ જોશું એટલે સમજાશે. નોડ એટલે સમજો કે ખાલી જગ્યા. એવી જ રીતે હું 3sની વાત કરું તો 3sની અંદર મને વાત 2 જમ્પ મળે છે. તો એસ કક્ષકમાં ગોલીય નોડની સંખ્યા જાણવી હોય તો તમારે n-1 કરવાનું. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, તો 1s માટે એકડો લઈ લો, 1 - 1 એટલે 0. 2sની વાત કરું તો 2 - 1 થશે, 2 - 1 બરાબર 1. અને 3s માટે 3 - 1 બરાબર 2. તો 0 કેટલા આવશે એ તમને ખબર પડી જાય. જો 3sની અંદર 2 તમને ખાલી જગ્યા દેખાય છે, એક વચ્ચે સર્કલ વ્હાઇટ કલરનું છે અને થોડુંક એની બહાર વ્હાઇટ કલરનું સર્કલ છે.
આપણે વાદળા જેવો નમૂનો ગણીએ તો જો અહીંયા આગળ 2 ખાલી જગ્યા પટ્ટા દેખાણા. તો 2 ખાલી જગ્યા પટ્ટાનો મતલબ કે 2 નોડ ત્યાં આગળ હાજર છે. બસ આ જ આપણને ગોલીય નોડ સમજાવે છે. તમે અહીં આગળ જોઈ શકો છો કે અમુક ભાગમાં જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કે મતલબ કાળો ભાગ છે એ વધારે છે. એ દેખાડે છે કે ત્યાં આગળ કક્ષક મુખ્યત્વે રહેલી છે. જ્યાં આગળ તમને કાળા કાળા ટપકા દેખાય છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હશે અને એને જ આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો આ વાત હતી આપણી પાસે ઇલેક્ટ્રોનના વાદળીય નમૂનાની. હવે આપણે બીજું જે ક્વોન્ટમ આંક ભણ્યા હતા એના વિશે વાત કરવાની છે. એંગ્યુલર પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મતલબ કોણીય વેગમાનાંક માટે સમજવાનું છે આપણે, જેને સીમા રેખા સપાટી તરીકે પણ ઓળખશું. હવે થાય છે કેવું કે એક્સ વાય અને ઝેડ આ ત્રણેય ડાયરેક્શનમાં આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઘણી વખત અલગ અલગ જોવા મળે. તો એક્સ વાય ઝેડ એક્સિસના સંદર્ભમાં જ્યારે તમે વાત કરો છો ત્યારે આપણે એને કહીશું સીમા રેખા સપાટી. આવું થવાનું કારણ શું છે? એની જે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોન જ્યારે ફરતો હોય ત્યારે પોતે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ને એના કારણે તમને અલગ અલગ દિશામાં અલગ અલગ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે છે. હવે સમજો, એસ કક્ષકમાં કાંઈ ચિંતા નથી. બાકી જે પી ડી અને એફની આપણે કક્ષકો જોઈ હતી હકીકતમાં આવી દેખાય છે. જો આવા ટપકા ટપકા હોય અને આના ઉપરથી પછી આપણે આકાર બનાવ્યો છે. તમે પીને જોઈ લો, ડીને જોઈ લો અને એફને જોઈ લો. આના ઉપરથી હવે આપણે આકાર સમજશું. એસ જે કક્ષક છે કે એસ આ ઓર્બિટલ એટલે કક્ષક થશે, બરાબર? એસ ઓર્બિટલ કે એસ કક્ષકમાં ત્રણેય અક્ષો ઉપર ઇલેક્ટ્રોનની સમાન વહેંચણી છે. મતલબ ગોળાકાર પોતે કક્ષક બને છે તો ત્રણેય દિશામાં ઇલેક્ટ્રોનની જે વહેંચણી છે એ સરખી બનશે. એમાં કાંઈ ફરક તમને નહીં જોવા મળે. અહીંયા એક્સ દિશામાં જેટલું આગળ જતાં તમને ઇલેક્ટ્રોન મળશે એટલું જ વાય દિશામાં આગળ જતાં ઇલેક્ટ્રોન મળશે અને ઝેડ દિશામાં પણ એટલું આગળ જશો તો તમને ઇલેક્ટ્રોન મળી જશે. કહેવાનો મતલબ અહીંયા આગળ સમમિતીય રચના છે એટલા માટે આપણે એને સિમેટ્રિક સ્ફિયર અથવા તો સમમિતીય ગોળો કહીએ છીએ. હવે 1s 2s 3s આ બધાને જો તમે કમ્પેર કરો છો, બધાને સરખાવો છો તો કદ વધતું જશે. 1sનું સૌથી નાનું, પછી 2s 3s અને 4s. હવે જેવું કદ વધે છે એવી રીતે ઉર્જામાં પણ ફેરફાર જોવા મળશે. તો હવે આપણે આ બંને વાત કરવાની છે કે નોડની સંખ્યા કેટલી હોય અને કદ અને ઉર્જામાં ફેરફાર કેટલો થતો જોવા મળે છે. જો સૌથી પહેલાં વાત કરીએ આપણે કદની, તો જેમ જેમ એનનું મૂલ્ય વધશે એમ એમ કદનું મૂલ્ય વધતું જાય છે અને ઉર્જા પણ વધે છે. મતલબ જે આગળ સંખ્યા છે એ તમારા એનનું મૂલ્ય દર્શાવે છે, એ સંખ્યા જેટલી મોટી હશે એટલી જ એનું કદ વધારે ને એટલી જ વધારે એની ઉર્જા. તો આ બે મુદ્દા ધ્યાન રાખશું તમે. જેટલી મોટી સાઇઝ એટલી ઉર્જા વધારે. બીજા શબ્દોમાં કેવું હોય તો ઉર્જા અને કદ બંને એકબીજાના સમપ્રમાણમાં રહેલા છે. હવે જો પી કક્ષક છે એનો આકાર તમને ડમ્બેલ જેવો દેખાય. મતલબ ઉપર અને નીચેની બાજુ તમને ઇલેક્ટ્રોન મહત્તમ જોવા મળશે અને તમે જો એને દોરી નાખો છો તો એ ડમ્બેલ જેવો તમને આકાર દેખાશે. અહીંયા આગળ બધી જ દિશામાં સરખી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી હોતી. ફક્ત એક જ અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે. બાકીની બે અક્ષ ઉપર તમને નહિવત ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. કહેવાનો મતલબ શું છે કે આકાર આધારિત કે અક્ષ આધારિત ઇલેક્ટ્રોન મળશે. આપણને ખબર છે કે 3 અક્ષો હોય છે, એક્સ વાય અને ઝેડ. તો એવી જ રીતે આપણી પાસે 3 પ્રકારની કક્ષકો હશે, એક્સ પ્રકારની, વાય અને ઝેડ પ્રકારની. આ એલ બરાબર 1 લેશો ત્યારે તમને ખબર છે કે 3 મૂલ્ય મળશે એમએલના. એમએલ -1 મળી શકે છે, એમએલ 0 મળશે અને એમએલ બરાબર +1 મળશે. આ ક્વોન્ટમ આંક ઉપરથી આવશે તો પીએક્સ, પીવાય અને પીઝેડ આ એક્સ વાય અને ઝેડ ઉપર તમને અલગ અલગ અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવી છે. જે બ્લુ કલરના સર્કલ છે, હાફ સર્કલ, એ બધા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવે છે. બાકીની જગ્યાએ તમારે ક્યાંય ઇલેક્ટ્રોન નહીં મળે. મતલબ એક્સમાં જ મળશે, વાય અને ઝેડમાં ખાલી ઇલેક્ટ્રોન હશે. વાયમાં મળશે, ઝેડ અને એક્સમાં ખાલી હશે. હવે જો આપણે અહીંયા આગળ ઉર્જાની વાત કરીએ તો ત્રણેયની ઉર્જા સરખી હશે. પીએક્સની, પીવાયની અને પીઝેડની ઉર્જા બધાની સરખી હોય છે. પણ જો મુખ્ય ક્વોન્ટમ આંક બદલાઈ જાય તો જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધારે એમ ઉર્જાનું મૂલ્ય વધારે. હવે જો આપણે અલગ અલગ કક્ષકોની ઉર્જા સરખાવીએ તો 5p ની સૌથી વધારે હશે, 4p, પછી 3p અને સૌથી ઓછી ઉર્જા આવશે 2pની. તો અહીં આગળ બધાની તમે ઉર્જા સમજી શકો છો. જે ઉપર હશે એની ઉર્જા વધારે, નીચે છે એની ઉર્જા ઓછી. હવે એમાં જે રેડિયલ નોડ આવે છે કે ગોલીય નોડ છે એ ગણવા માટેનું સૂત્ર છે n-2. n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, એમાંથી 2 બાદ કરી નાખો તો જુઓ અહીંયા આગળ 2 - 2 કરશું મતલબ 0. 2p ની અંદર કોઈ રેડિયલ નોડ નહીં આવે. 3p ની અંદર 1 નોડ આવશે અને 4p ની અંદર 2 નોડ આવશે. તો જુઓ 2 ખાલી પટ્ટા તમને દેખાય છે. હવે
આ બધાની વચ્ચે એક નોડલ પ્લેન હોય છે. નોડલ પ્લેન એટલે કે ખાલી જગ્યા જ્યાં આગળ ઇલેક્ટ્રોન નહીં મળે. મતલબ જે PX છે ને એમાં એને લંબ સ્વરૂપનું જે પ્લેન હોય એને નોડલ પ્લેન કહેવાય છે. મતલબ કે YZ પ્લેન, બીજામાં આવશે તમારી પાસે XZ પ્લેન અને છેલ્લામાં આવશે તમારી પાસે XY પ્લેન. જે કક્ષક છે એને બાદ કરી નાખો, XYZ માંથી X ને બાદ કરી નાખો તો YZ વધ્યા, એ એનો પ્લેન બનશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન નહીં હોય, બરાબર. તો નોડલ પ્લેનનો મતલબ શું છે કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એને આપણે કહી દઈશું નોડલ પ્લેન અથવા તો ખાલી જગ્યા, જ્યાં સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની હાજરી હોતી નથી. તો જો અહીંયા આગળ તમને PYમાં ZX છે એ પ્લેન જોવા મળશે, બરાબર. અને એવી જ રીતે ઝેડમાં પણ તમે સમજી શકો છો. હવે આપણે અહીંયા આગળ એક નવા નોડ ભણવાના છે, એંગ્યુલર નોડ. એંગ્યુલર નોડને તમારા એલના મૂલ્ય જેટલા આવશે, જે કોણીય ક્વોન્ટમ આંક હતું એના જેટલા જ મૂલ્યો આવશે. હવે જો ડી કક્ષકની વાત કરીએ તો એના માટે એલનું મૂલ્ય આવશે 2. કહેવાનો મતલબ અહીંયા આગળ જે નોડની સંખ્યા છે, કોણીય નોડની સંખ્યા આવશે એ પણ કેટલી આવશે? 2 જેટલી આવશે. અહીંયા આગળ આપણને એમએલનું મૂલ્ય 5 મળશે. -2, -1, 0, +1 અને +2. એનો મતલબ શું છે કે આપણી પાસે ડી કક્ષકની પેટા કક્ષકો 5 હશે, બરાબર. જો તમને આકૃતિમાં દેખાડી છે, આ ડીની પેટા કક્ષકો 5 છે, દરેકના સિમ્બોલ સહિત. પહેલાનું નામ આવશે DXY, બીજું છે DYZ, ત્રીજું છે DXZ, પછી આવે છે DX2Y2 અને સૌથી છેલ્લે તમારી પાસે છે DZ2. આ 5 ડી કક્ષકો હતી એમએલના મૂલ્ય ઉપરથી. હવે સમજો, અહીંયા આગળ જે એમના આકાર છે એ બધામાં ડબલ ડમ્બેલ છે. એક જ આકાર એવો છે જેમાં તમને એક સિંગલ ડમ્બેલ દેખાય છે. ઉપરના 4માં કેવા હતા? ડબલ ડમ્બેલ હતા. અને આનો જે આકાર છે એ એક સિંગલ ડમ્બેલ વાળો છે. આ બધા આકારની આપણને ખબર હોવી જોઈએ, આકાર દોરતા આવડવા જોઈએ. અને પ્રેક્ટિસ કરજો XYZ અક્ષકોને ધ્યાનમાં રાખીને. હવે જુઓ, અહીંયા આગળ પણ સેમ જ વસ્તુ છે. જેમ એનનું મૂલ્ય વધશે એમ ઉર્જા વધશે, બરાબર. તમારી પાસે જો ડી કક્ષકોની વાત કરીએ તો 5D કક્ષકની ઉર્જા સૌથી વધારે, પછી 4D કક્ષકની ઉર્જા, અને સૌથી ઓછી ઉર્જા આવશે 3D કક્ષકોની. એ તમને બંને આકૃતિમાં જોવા મળે છે. હવે અહીંયા પાછા નોડની વાત. અહીંયા નોડની ગણતરી કરવામાં આવશે n-3 વડે. તમારે કોઈ પણ કક્ષકની અંદર, ડી કક્ષકની અંદર નોડ ગોતવા હોય તો n-3 કરવા પડશે. તો 3D કક્ષકની અંદર નોડ આવશે 0, પણ 4D ની અંદર એક નોડ આવશે. જો વચ્ચે એક સફેદ કલરનો ખાલી ભાગ તમને દેખાય છે. હવે ડી કક્ષકોનો આકાર જરાક સમજવો હોય ને એમાં કોણીય નોડ તમારે ગોતવા હોય તો એ એલના મૂલ્ય જેટલા આવશે. એલ કેટલા છે? 2 છે. ત્યાં આગળ જો તમને 2 પ્લેનમાં ખાલી જગ્યા દેખાય છે, તમે જોશો કે 2 પ્લેન તમને જોવા મળે છે ને આ બંને પ્લેનમાં કોઈ જ ઇલેક્ટ્રોન હાજર નથી. એક તો તમારી પાસે જે કેન્દ્ર છે, કેન્દ્ર પાસે ઓરિજિનવાળું નોડ, ને ત્યાં જે લંબ બંને નોડ બને છે ત્યાં આગળ તમને કોઈ ઇલેક્ટ્રોન જોવા નહીં મળે. તો હરીફરીને જે કુલ નોડ આપીએ છીએ એમાં આપણે ટોટલ નોડ n-1 વડે આપશું, કુલ નોડની સંખ્યા n-1 વડે. અને તમારી પાસે એંગ્યુલર નોડ હોય અને રેડિયલ નોડ છે એ બંનેનો સરવાળો કરો, એમાંથી એક માઇનસ કરી નાખો તો પણ તમને ટોટલ નોડ મળી શકે છે. તો આ 2 પદ્ધતિ હતી કુલ નોડ ગોતવા માટેની. તમને બંને સૂત્ર યાદ હોવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે તમારે કુલ નોડ શોધવા હોય તો n-1. 3D ની માટે વાત કરું તો 3-1 કરશો તમે, n-1માં સૂત્ર મૂકશો તો n બરાબર કેટલા થાય છે? 3. 3-1 કરી નાખીશ તો મને કુલ નોડ કેટલા મળશે? 2 મળી જશે. 3-1 કરી જુઓ, તમને જવાબ સ્વરૂપે 2 મળે છે. આ કુલ નોડની કે કુલ ખાલી જગ્યાની જે સંબંધ છે એ આપણે મેળવ્યો. હવે L બરાબર 2 છે, એનો મતલબ કે ડી કક્ષક માટે Lનું મૂલ્ય 2 આવશે. કુલ નોડ છે એ તમારી પાસે એંગ્યુલર નોડ જ રહેશે. હવે જો તમારે રેડિયલ નોડ ગોતવા હોય તો n-L-1નું સૂત્ર મૂકો, જવાબ આવશે 0. આ 2 સૂત્ર છે જે તમે ધ્યાન રાખશો, એના ઉપરથી દરેક પ્રકારના નોડ ગણી શકો છો. હવે વાત આવે છે ઉર્જાની, એનર્જીસ ઓફ ઓર્બિટલ કે કક્ષકોની ઉર્જા, એ જોઈ લઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તો ઉર્જા છે એ મુખ્ય ક્વોન્ટમાંક વધવાની સાથે વધે છે. આની સાથે સાથે જો 4 SPDFની વાત કરીએ તો એસની ઓછી, પીની વધારે, ડીની એનથી વધારે અને એફની સૌથી વધારે. આ બીજો એક મુદ્દો થઈ ગયો. પણ હવે જો એક જ ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમની તમે વાત કરો, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે, તમારી પાસે હિલિયમ +1 છે કે પછી લિથિયમ +2 છે, આ બધામાં ઇલેક્ટ્રોન કુલ એક જ છે, તો એમાં SPDFની ઉર્જા સરખી હશે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. એમાં ખાલી આગળની સંખ્યા જોવાની, પણ SP, D કે F છે એ બધાની ઉર્જા સરખી હશે.
આવું એક જ ઇલેક્ટ્રોનવાળા માટે થશે. તમે જુઓ છો કે એસની, પીની, ડીની, એફની બધાની ઉર્જા સરખી, પણ જો મુખ્ય ક્વોન્ટમ આંક બદલાણો મતલબ આગળની સંખ્યા બદલાણી, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક કહીએ છીએ, એના ઉપર આધાર રાખશે, બીજા ક્વોન્ટમ આંક ઉપર આધાર નહીં રાખે. ઉદાહરણ તરીકે હું n બરાબર 3ની વાત કરું તો એમાં એસની, પીની અને ડીની ત્રણેયની ઉર્જા સરખી જ છે, કાંઈ ફરક નહીં આવે. અહીં આગળ એલ બધાના અલગ અલગ છે, 0, 1, 2 છે, પણ એનાથી કાંઈ ફરક નથી પડતો આપણને ફરક પડે છે ખાલી આગળની સંખ્યાથી. તો હવે હાઇડ્રોજન એટમની વાત કરીએ આપણે તો 1s એની ઇલેક્ટ્રોન હશે, એને આપણે ગ્રાઉન્ડ સ્ટેટ કહેશું અથવા તો ધરા અવસ્થા કહેશું. ઉપરના કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે તો એને ઉત્તેજિત અવસ્થા અથવા તો એક્સાઇટેડ સ્ટેટ કહેવામાં આવે છે. બરાબર. આ થોડાક શબ્દો અંગ્રેજી આવશે કેમ કે આજે ટાઈમ ઓછો હતો મારી પાસે ને સિલેબસ પૂરો કરવાનો છે, એટલે સમજી શકાય એવા શબ્દો છે, બાકી બધાનું ગુજરાતી કરી નાખીશ. હવે એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર એટલે કે એલ છે, એના ઉપર અને એન ઉપર બંને ઉપર આધાર રાખશે. ક્યારે? જ્યારે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે. આપણે જ્યારે વધારે ઇલેક્ટ્રોનની વાત કરશું એનામાં એસપીડીએફ છે એ પણ જોવું પડશે, અને સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ આંક કયો છે એ પણ તમારે જોવું પડશે. જો અહીં આગળ બધાની ઉર્જા અલગ અલગ છે, એલનું મૂલ્ય બદલાશે એમ ઉર્જા બદલાઈ જશે. તો આ એક મુખ્ય તફાવત છે. હાઇડ્રોજન માટે એસપીડીએફ નહીં જોવાનું, પણ વધારે ઇલેક્ટ્રોનવાળી સિસ્ટમ હોય એના માટે એસપીડીએફ આપણે જોવું પડશે. તો બીજા કોઈ પણ તત્વો માટે એસપીડીએફ જોવામાં આવશે, ફક્ત અને ફક્ત હાઇડ્રોજન માટે એસપીડીએફ જોશું નહીં. હવે આ અઘરું લાગે છે કે ક્યારે એસની વધારે, ક્યારે પીની વધારે, ક્યારે ડીની વધારે, એ તમારે જાણવું હોય તો એક સીધો સાદો નિયમ યાદ રાખી લો, N+L રૂલ કહેવાય છે. આપણે હંમેશા શું ધ્યાન રાખશું, કોઈ પણ પરમાણુ હોય, ઉદાહરણ તરીકે આપણે સોડિયમની વાત કરીએ છીએ કે મેગ્નેશિયમની વાત કરીએ છીએ, અહીં આગળ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ રીતે ગોઠવાયેલી હોય છે. આની ગોઠવણી કેમ થશે એ સમજીએ. સૌથી પહેલાં ચાલુ કરીએ હાઇડ્રોજનથી. હાઇડ્રોજનના કેસની અંદર સાદા વિદ્યુત રાસાયણિક આકર્ષણ બળો લાગતા હોય અથવા સાદા કુલંબીય બળ લાગે છે. એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે, એની વચ્ચે સીધું પ્લસ અને માઇનસનું આકર્ષણ જેવું તમને જોવા મળશે. પણ આનાથી અલગ કેસ થઈ જાય છે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. હાઇડ્રોજનના કેસમાં તો સિમ્પલ છે કે એક જ કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ફર્યા રાખશે અને એક પ્રોટોન એને આકર્ષે છે. પણ જ્યારે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે કેન્દ્ર તરફનું આકર્ષણ તો હોય જ છે, પ્રોટોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ હશે જ, સાથે સાથે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પણ હોય છે. મતલબ દરેક ઇલેક્ટ્રોનનું એકબીજા પ્રત્યેનું આકર્ષણના કારણે તમને અલગ અલગ પ્રકારની આકૃતિ જોવા મળે છે. ઇલેક્ટ્રોન અલગ અલગ દિશામાં ફરશે, સાથે સાથે તે એકબીજા કરતાં સ્થાયી અને અસ્થાયી આ બંને પ્રકારની વર્તણૂક દેખાડે છે. મતલબ એસપીડીએફ કક્ષાની ઉર્જા અલગ અલગ થવાનું કારણ એમ છે કે અહીં આગળ આકર્ષણ બળ પણ છે અને અપાકર્ષણ બળ પણ છે. અપાકર્ષણ કોના વચ્ચેનું? ઇલેક્ટ્રોન વચ્ચેનું, જે તમને હાઇડ્રોજનમાં જોવા મળતું નહોતું. તો અહીં આગળ તમારે એસપીડીએફની ઉર્જા અલગ અલગ જોવા મળે છે. હાઇડ્રોજનમાં આવો કાંઈ સિનેરિયો હોતો નથી. હવે આગળ જે આકર્ષણ બળ છે એને આપણે ઝેડ ઇફેક્ટિવ વડે દર્શાવશું. જે હાઇડ્રોજનમાં હતું ત્યાં આગળ ખાલી ઝેડ વડે દર્શાવી દેતા હતા, પણ અહીં આગળ આપણે ઝેડ ઇફેક્ટિવ વડે દર્શાવવું પડશે. ઇલેક્ટ્રોનનું જે અપાકર્ષણ છે એને આપણે કહીએ છીએ શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો શિલ્ડિંગ અસર. તો અહીં આગળ તમને હાઇડ્રોજન હોય એના કરતાં સોડિયમ અને ક્લોરિન આ બંનેના કેસમાં બહુ જ તફાવત જોવા મળે છે. અહીંયા બીજો એક મુદ્દો નોંધજો, જેટલા પ્રોટોનની સંખ્યા વધારે છે ને એટલું આકર્ષણ બળ વધારે લાગશે. જો હું સોડિયમ અને ક્લોરિનને કમ્પેર કરું તો ક્લોરિનના કેસમાં મને આકર્ષણ બળ વધારે જોવા મળે છે, સોડિયમના કેસમાં મને આકર્ષણ બળ ઓછું જોવા મળશે. હવે આ આકર્ષણ બળના કારણે થશે કેવું કે ક્લોરિન છે એનું કદ છે એ ઓછું થઈ જશે, બરાબર, અને જે કક્ષક છે એની ઉર્જા પણ ઘટી જાય છે. હવે આ ટોપિક સમજવા માટે આ વાક્ય વાંચો. જુઓ, સમાન કક્ષામાં રહેલી કક્ષકોની ઉર્જામાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઘટાડો થતો જાય છે. મતલબ કક્ષા છે એ સમાન જ હોવી જોઈએ. મતલબ કે 2s કક્ષક છે, એમાં હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ. હાઇડ્રોજનની ઉર્જા સૌથી વધારે, હિલિયમની ઓછી, લિથિયમની સાવ ઓછી, કેમ કે પરમાણુ ક્રમાંક વધારે છે તો એને નજીક બોલાવી લેશે. કક્ષક નાની થઈ ગઈ તો ઉર્જા છે એની ઘટી ગઈ. જેનો પરમાણુ ક્રમાંક ઓછું હશે એ નજીક બોલાવી નહીં શકે અને ઇલેક્ટ્રોન દૂર હશે. દૂર હોવાનો મતલબ ઉર્જા છે એ વધારે છે. જેટલું નજીક હોય એટલી ઉર્જા ઓછી ને દૂર હોય એટલી ઉર્જા વધારે. હવે જોઈએ છીએ કે આ ઉર્જાના કારણે જે એની આકાર છે એમાં શું ફરક પડે છે. મતલબ 3s અને 4s ઓર્બિટલ છે એ બંનેનો આકાર આપણને ખબર છે કે ગોળ છે, પણ તમે 3s અને 3pની વાત કરશો તો એના આકારમાં તફાવત છે.
3P અને 3D આ બંનેના આકારમાં પણ તફાવત છે. જો ગોળાકાર નથી, આ તમને ડમ્બેલ ને ડબલ ડમ્બેલ ને એવા બધા આકાર દેખાય છે. હવે સમજો આવું થવાનું કારણ શું છે. માની લો કે તમારી પાસે એસ કક્ષકની આપણે વાત કરીએ છીએ, તો એસ કક્ષકમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રોન બે જ ભરાઈ શકે છે. હવે બે જ ઇલેક્ટ્રોન હોવાથી એનો આકાર ગોળ છે. જ્યારે પી કક્ષકમાં બે કરતાં વધારે ઇલેક્ટ્રોન છે એટલે એનો આકાર છે એ ડમ્બેલ જેવો બની જાય છે. સાથે સાથે ત્યાં આગળ તમને ડી કક્ષકની વાત કરો તો ત્યાં આગળ હજી વધારે ઇલેક્ટ્રોન છે તો એનો આકાર છે એ ડબલ ડમ્બેલ છે. તો અલગ અલગ આકાર હોવાનું કારણ શું છે? ઇલેક્ટ્રોન વધારે હોવાના કારણે. જેટલા વધારે ઇલેક્ટ્રોન હશે એટલું વધારે અપાકર્ષણ થશે અને એનો આકાર બદલાશે. આપણે જોયું હતું કે L0, 1 અને 2 છે, જેમ જેમ વધતા જાય તેમ તેમ આપણી પાસે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ ઘટતો જાય છે. તમે L બરાબર 0 થી 2 તરફ જાઓ તો એમાં તમને આકર્ષણ બળ ઘટતું દેખાય છે મોટી કક્ષક હોવાના કારણે. S થી P અને P થી D બાજુ જાઓ તો આકર્ષણ બળ ઘટે છે. એનો મતલબ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટે છે અને એટલા માટે જ તમને અલગ અલગ આકાર ત્યાં જોવા મળે છે. તો હરીફરીને વાત શું છે કે ઇલેક્ટ્રોન વધવાની સાથે જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એનું મૂલ્ય ઘટતું જાય છે. એટલા માટે તમને દરેકે દરેક કક્ષકોની ઉર્જા છે એ અલગ અલગ દેખાય છે. હજી જો ડિટેલમાં વાત કરીએ તો આપણી પાસે જે 4 કક્ષકો હતી S, P, D અને F, આમાં જે Lનું મૂલ્ય છે એ Sનું સૌથી ઓછું છે, 0, પછી આવશે 1 અને 2. તો Lનું મૂલ્ય જેટલું ઓછું હોય એટલો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હોય અને એના માટે જ એની ઉર્જા છે એ સૌથી વધારે હશે. બરાબર. તો જેમ જેમ તમે ઉપર જતા જાઓ છો એમ તમારી પાસે એલના મૂલ્ય વધતા જાય છે. જેટલા એલના મૂલ્ય વધશે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટશે અને ઉર્જા છે એ ઓછી જતી થશે. તો અત્યાર સુધી આપણે જેટલી પણ વસ્તુ ભણ્યા છીએ એને તમે આ N+Lના સૂત્રથી તારવી શકો. શું કરવાનું? N અને Lનો સરવાળો કરી નાખવાનો. જેટલી સંખ્યા નાની હશે એટલી ઉર્જા ઓછી, જેટલી સંખ્યા મોટી હશે એટલી ઉર્જા વધારે. બરાબર. આ સીધી સાદી વસ્તુ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. આ ટેબલ યાદ રાખવાની જરૂર નથી. N+L સમજી લેવાનું છે, બાકી કાંઈ કરવાની જરૂર નથી. ઓકે ફાઇન. આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. બાકી બધું છે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા સુધીનું બધી જ વસ્તુ ચોપડીમાંથી વાંચી લેજો. તમને આકાર ખાલી સમજાવવા જોઈએ. આના પછીનો લેક્ચર છે બહુ મહત્વનો છે. આજ માટે આટલું ઘણું. હોમવર્કમાં આ બધી વસ્તુ થિયરી વાંચી લેજો અને એકવાર જોઈ લેજો. આજે કંઈ હોમવર્કની જરૂર નથી, કાલે બંને હોમવર્ક ભેગા દેશું. થેન્ક યુ વેરી મચ.